નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો। અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે। दोस्तों बात करीशू सूरतना हीरा उद्योग माटे माठा समाचार। त्यार पछी जोईशुं एलपीजी ग्राहको माटे एलर्ट। गिरनार अंबाजी मंदिरना महंत ब्रह्मलीन थता गादीनो विवाद। मोदी सरकारनी जोरदार योजना। कोळी समाजना आंदोलनना चौथा दिवसे विशाळ बाइक रेली। अंबालालनी ध्रुवजारी उपाडे एवी मोटी आगाही। ત્યાર પછી દોસ્તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ। વાત કરીશું માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી મગફળીની આવકમાં ઉભરાયું। 500 રૂપિયાની 95 જેટલી નકલી નોટ મળી આવી। વયવંદના કાર્ડનો પ્રારંભ। ત્યાર પછી જોવાના છે રાશન કાર્ડને ઈ કેવાયસી લઈને અપડેટ। કપાસના ભાવમાં થયો છે વધારો કે ઘટાડો તેની માહિતી। ખ્યાતિ હોસ્પિટલ કાંડના કેબિનેટમાં પડઘા પડ્યા। दोस्तों तमाम समाचारों विगतवार जोता पहला अमारी चेनल मारू ज्ञान ने हजू सुधी सब्सक्राइब न करी तो खास सब्सक्राइब करी लेजो, जेथी तमने आवी कोई समयसर से अपडेट मळती रहे। जो दोस्तों तमाम समाचारों विगतवार सूरतना हीरा उद्योग माटे माठा समाचार सामे आव्या छे। सरकार बनावी रही छे आ नवी गाइडलाइन। जो तमे पण डायमंड्स ज्वेलरी खरीदो छो तो आ अहेवालो तमारा कानना छे। जी हाँ, हीराना वेचाणने लईने एक नियम लागू करनार छे। जो कि अत्यारे ग्राहकोने हीरा खरीदती वखते जणाववामां आवतुं नथी के आ हीरो लेबमां बनेलो छे के पछी नेचरली, परंतु नवा नियम अनुसार हवे लेबमां बनेला हीरा विषे वेचनार मालिक तेनी संपूर्ण माहिती ग्राहकोने आपवी पड़शे। आना लीधे तेना माटे एक माठा समाचार हता। त्यार पछी दोस्तों जोईए एलपीजी ग्राहको माटे एलर्ट जाहेर। ई केवायसी करावવું જરૂરી છે, નહીં તો ગેસ કનેક્શન કાપવામાં આવશે। ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મોટા સમાચાર છે। હવે તમારે તમારા કનેક્શનનું ઈ કેવાયસી કરાવવું પડશે, નહીં તો તમારું કનેક્શન છે તે ડિસ્કનેક્ટ થઈ જશે। 2019 પહેલા કનેક્શન ધરાવતા લોકોએ જ ઈ કેવાયસી કરાવવું પડશે। એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરશે। જેમણે 31 ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શન છે તે રદ કરી દેવામાં આવશે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું ગિરનારના અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા જ ગાદીનો વિવાદ થયો છે। ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। ઉગ્ર લડતના એંધાણ ગિરનારમાં પાર્વતીના ઉદરનો ભાગ પડેલો હોય તે જગ્યાએ માં અંબાજીનું મંદિર 5000ના પગથિયે પૌરાણિક આદિકાળથી આવેલું છે। आ जग्याना महंत मोटा पीर बापा तनसुखगिरी बापू राजकोटनी गोकुल होस्पिटल में ब्रह्मलीन थया हता। तेओ भीड़भंजन महादेव मंदिर में मां अंबाजी मंदिर अने दत्तक शिखरना महंत हता। गईकाले तेमनो पार्थिव देह हजू तो पड्यो हतो। समाधि अपाई न हती त्यां तेमनी गादीने लईने विवाद से ते सर्जायो हतो। त्यार पछी दोस्तों मोदी सरकारनी मोटी योजना, जोरदार योजना। लोन से ते 5% व्याज पर मळशे। 3 लाख सुधीनी लोन। आ लोको माटे मोदी सरकारनी जोरदार योजना छे। सरकारे तेमना बीजा कार्यकाळमां आवी घणी बधी योजनाओ छे ते शरू करी छे, जेना द्वारा लाभार्थीओने राहत दरे लोननी सुविधा मळशे। आ योजनाना लाभार्थीओ पासे 5% राहत दरे साथे ₹1 लाख पहलो अने 2 लाख रूपिया बीजो हप्तो सुधी गीरो मुक्त लोन छे ते मळशे। नरेंद्र मोदी सरकारे तेमना बीजा कार्यकाळमां आवी घणी बधी योजनाओ शरू करी छे, जेना द्वारा लाभार्थीओने राहतना दरे व्याज दरे लोननी सुविधा छे ते मळे छे। त्यार पछी दोस्तों वात करीशुं कोळी समाजना आंदोलनना चौथा दिवसे विशाळ बाइक रेली छे ते निकળી હતી। સોમનાથ ખાતે ચાલુ કોળી સમાજના આંદોલનના ચોથા દિવસે બાઇક રેલી છે સાથે કલેક્ટરના માધ્યમથી વડાપ્રધાન અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। સોમનાથ ખાતે ચાલતું કોળી સમાજના આંદોલનના ચોથા દિવસે છે તેની અંદર વિશાળ બાઇક રેલી સાથે કલેક્ટરના માધ્યમથી વડાપ્રધાન અને ગૃહમંત્રીને રજૂઆત કરી હતી।
1994 થી ઠરાવ કરીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને જગ્યા આપવામાં આવેલ અને આ જગ્યા 30 વર્ષથી કોળી સમાજ માટે છે, જેમાં રામદેવ પીરનું મંદિર અને ગૌશાળા આવેલ છે, જેમાં અપંગ, નિરાધાર અને અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સારવાર અને સેવા કરવામાં આવે છે. તેમજ પ્રભાસ પાટણમાં કોળી સમાજની મોટી વસ્તી આવેલ છે અને સોમનાથમાં કોળી વેગડાજી ભીલ દ્વારા શહીદ પણ અપાયેલી છે. ત્યાર પછી દોસ્તો વાત કરીશું અંબાલાલની ધ્રુજાવી ઉપાડે તેવી આગાહી આવી છે. અંબાલાલની ધ્રુજાવી ઉપાડે તેવી આગાહી. કાતિલ ઠંડી વચ્ચે માવઠું ભૂક્કા બોલાવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે નવેમ્બર 19 ના દિવસે વીતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી, પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે. 20 તારીખથી લઈને 23 નવેમ્બરની અંદર ઠંડીનું જોર વધશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે સવારમાં ઉત્તર ગુજરાતમાં સ્વેટર પહેરવું પડશે તેવી ઠંડીનું પડવાનું શરૂ થઈ જશે. મહેસાણા, પાલનપુર, રાજકોટ, પાલનપુર, ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે. આખો દેશ હવે તીવ્ર ઠંડીનો ઝપેટમાં છે, ત્યારે ગુજરાત પણ ટાઢુબોળ થવાની શક્યતા છે. સવાર સાંજ ગાઢ ધુમ્મસ છવાઈ લાગ્યું છે. ઠંડી હજી વધશે, પરંતુ આવા વચ્ચે આખો દેશ વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આવામાં વરસાદની આગાહી પણ છે. અરબી સમુદ્રમાં જલ્દી એક તોફાન ઉઠવાનું છે, જેના કારણે વરસાદની આગાહી છે. ત્યારે આ મહા તોફાનને કારણે ગુજરાતમાં શું અસર થશે તે સમય બતાવશે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગાંધીનગર, નલિયામાં તો તાપમાન સતત ઘટી રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. બીજી તરફ અંબાલાલ પટેલે આ હવામાનને જાણકારી આપી હતી. ત્યાર પછી દોસ્તો વાત કરીશું મતદાર યાદી સુધારણા. મતદાર યાદી સુધારણા માટે શનિવાર અને રવિવાર સ્કૂલે ચાલુ રાખવા આદેશ ચૂંટણી પંચની સૂચના અનુસાર આપવામાં આવ્યો હતો. હાલમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને ઝુંબેશના દિવસો તરીકે હવે 23 અને 24 નવેમ્બરના રોજ હક દાવા વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. આ માટે તમામ મતદાન મથકો પર કામગીરી કરવામાં આવનાર હોવાથી સ્કૂલો ચાલુ રાખવા માટે આદેશ કરાયો છે. ખાસ દિવસ શનિવાર અને રવિવારના દિવસે યોજાનાર હોવાથી સ્કૂલોના આચાર્યોએ પણ સ્કૂલ ખોલી જરૂરી વ્યવસ્થા કરવા માટે સૂચના અપાઈ રહી છે. તો જે કોઈ મિત્રોને મતદાર યાદીની અંદર સુધારણા હોય, કાંઈ નામ સુધારવાનો ફોટો હોય, તો આ શનિ રવિની અંદર ખાસ સુધારી લેવું, ખાસ ઝુંબેશનો દિવસ હોવાથી. ત્યાર પછી દોસ્તો વાત કરીશું આપણે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, મગફળીની આવકથી છે તે ઉભરાઈ ગયું છે. ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, મગફળીની આવકથી ઉભરાયું. જાણો મણદીઠ શું ભાવ બોલાયા. સૌરાષ્ટ્ર ગુજરાતનું અને ખેડૂતો માટે તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળીની જસણીની આવક કરવામાં આવી હતી. યાર્ડની બહાર બંને બાજુએ જસણી ભરેલી વાહનોની લાંબી કતારો લગાવવામાં પામી હતી. યાર્ડમાં સત્તાધીશો દ્વારા જ્યાં સુધી ડુંગળી અને મગફળીની જસણીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી બંને જસણીની આવક સદંતર બંધ રાખવામાં આવી છે. ડુંગળી અને મગફળીની મબલક આવક નોંધાય ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જસણીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજ રોજ યાર્ડમાં ડુંગળી અને મગફળીની જસણીની આવક સ્વીકારવામાં આવી હતી, જેમાં ડુંગળીના ભાવ અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને મગફળીની 80,000 ગુણ જેટલી છે આવક થઈ હતી. યાર્ડમાં વહેલી સવારે શરૂ થયેલ હરાજી ડુંગળીના 20 કિલોના ભાવ ₹200 અને 200 થી લઈને ₹900 ભાવ બોલાયો હતો અને મગફળીની વાત કરીએ તો 20 કિલોના ભાવ 800 થી લઈને ₹1200 સુધીનો ભાવ છે તે ખેડૂતોને મળ્યા હતા. ત્યાર પછી દોસ્તો વાત કરીશું ₹500ની 95 જેટલી નકલી નોટો છે તે મળી આવી. ક્યાંથી મળી આવી તેની માહિતી. ભાવનગરના કચરાના ઢગલામાંથી ₹500ની 95 જેટલી નકલી નોટો છે મળી આવનાર છે. શહેરના રોયલ કોમ્પ્લેક્સના બિઝનેસમેન્ટ કચરાના ઢગલામાંથી ₹500ના દરની 95 નકલી નોટો છે તે મળી આવતા પોલીસ તપાસ હાથ ધરી છે. હજુ 2 દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાંથી ₹500ની દરની નકલી નોટોના મોટા જથ્થા સાથે ભાવનગરનો યુવાન ઝડપાયો હતો. આ બંને વચ્ચે કોઈ કનેક્શન છે કે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. ત્યાર પછી દોસ્તો વયવંદના કાર્ડનો પ્રારંભ.
70 વર્ષથી ઉપરના વડીલોને આરોગ્ય સેવા માટે વયવંદના કાર્ડનો પ્રારંભ. ભાવનગર મહાનગરપાલિકા વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય માટે એક નવું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની વયવંદના કાર્ડ યોજના હેઠળ શહેરના 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ યોજના હેઠળ આવક મર્યાદા વગર 70 વર્ષ કે તેથી વધુ વગર વયના નાગરિકો છે. 70 વર્ષથી વધુ વયના લોકોને નાગરિકોને વડાપ્રધાન આયુષ્યમાન ભારત વયવંદના કાર્ડ દ્વારા આરોગ્ય વીમા યોજનાનો લાભ છે તે આપવામાં આવશે. ત્યાર પછી દોસ્તો રાશન કાર્ડની ઈ-કેવાયસી ને લઈને કંઈક અપડેટ આવી છે. સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડની ઈ-કેવાયસી માટે વહેલી સવારથી લાંબી કતારો, સિસ્ટમ ખોટવાઈ સ્થાનિકો પરેશાન થતા હોય છે. સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડની ઈ-કેવાયસી માટે વહેલી સવારથી લાંબી કતારો લાગી છે. જન સેવા કેન્દ્ર અને આધાર કાર્ડ કેન્દ્રો પર લોકોની લાંબી કતારો લાગી હતી. સિસ્ટમમાં ખામીઓના પગલે ફરી પ્રજા લાઇનમાં ઊભી રહેવા મજબૂર બની છે. જોકે વારંવાર સર્વર ઠપ થઈ જતા હોવાથી પ્રશ્ન સર્જાતો હોય છે. આધાર કાર્ડ અપડેટ ન હોય તો ઈ-કેવાયસી થતું નથી એવું પણ લોકો કહી રહ્યા છે. ત્યાર પછી દોસ્તો કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો. વાત કરીશું કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો. જાણો આજના એટલે કે 20/11/2024 કપાસના બજાર ભાવ. કપાસના ભાવ બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે 19/11/2024 મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ છે તે ₹1365 થી લઈને ₹1510 સુધી બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ ₹820 થી લઈને ₹1521 સુધીના બોલાયા હતા. તેમાં સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ₹1300 થી લઈને ₹1500 સુધીના છે તે બોલાયા હતા. દોસ્તો વાત કરીશું ખ્યાતિ હોસ્પિટલના કાંડના કેબિનેટની અંદર પડ્યા છે પડઘા. તો વાત કરીએ આપણે ખ્યાતિ હોસ્પિટલ કાંડના કેબિનેટમાં પડઘા પડ્યા. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યા કડક આદેશ. કહ્યું પણ લોકોને હેરાનગતિ ન પડે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં PMJYનો લાભ લેવાના કૌભાંડ અને 2 દર્દીઓના મોત કેસની તપાસ પોલીસ કમિશનર GS મલિકે ક્રાઇમ બ્રાન્ચને સોંપવા બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે 3 ટીમોની રચના કરી હતી અને મેડિકલ ટીમ અને તેને આરોગ્ય વિભાગ સાથે બેઠક કરીને તપાસ તેમજ કરી રહ્યા છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર પ્રતાશ વજરાણીની કસ્ટડી મેળવી લીધી હતી. તો દોસ્તો તમામ સમાચારો પસંદ આવતા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા સમાચારો તમને સમયસર મળતા રહેશે.